હરવદનગર સરદાર કોમ્પ્લેક્સની બાજુમાં જે ખાડીમાં અત્યારે ડાયાફાર્મ હોલનું કામ ચાલે છે ત્યાં ડાયાફાર્મમાં ગાઈડ હોલ બેસાડેલો હતો તે નીકાળવા માટે જે લેબરનું વેલ્ડિંગનું કામ હતું એ લોકો ત્યાં આવ્યા હતા અને હું સાથે જ થયો હતો એની અને ગાઈડ હોલ કાઢતા હતા ક્રેનથી. તો ઓલરેડી તરત ક્રેન હલી અને થોડું વાઇબ્રેશન આવ્યું એટલે હું આગળની સાઈડમાં ભાગ્યા. અમે ટોટલ 4 જણ હતા, એમાં 2 જણ જોવાની ટાઈમ ન લીધો અને એક પાછળ ભાગ્યો, હું આગળ ભાગ્યો. જે લોકો જોવાયા એ ક્રેનને બોમ્બ તૂટવાથી એની નીચે દબાણા એટલે એકનું ઘટના સ્થળે જ 108 વાળા એવું કીધું કે ડેથ થઈ ગઈ છે અને બીજાને હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ ચાલે છે. બંનેનું નામ શું છે? એકનું છે રામ સુભાષ અને એકનું છે મોન્ટુ. અચ્છા, બે કામ શું ત્યાં કરતા હતા? સ્ટીલ જાળી બનાવવાનું, સ્ટીલ જાળી બનાવીને વેલ્ડિંગ કામ કરતા હતા. આ ક્રેન કેવી રીતે તૂટ્યું? જે ગાઈડ વોલ ઉપાડતા. એટલે વધારે લોડથી આવું તૂટ્યું છે? નહીં, રોજ એ જ કામ ચાલે છે દાદા, પણ અકસ્માત ટૂંકમાં. બીજા કેટલા લોકો નીચે થઈ છે? નહીં, 2 જણને, 4 હતા અમે લોકો, ખુદ હું પણ હતો ત્યાં. એટલે અમે જોવાનો ટાઈમ ન લીધો, જમીનનું વાઇબ્રેશન આવ્યું ને એટલે હું આમ ભાગ્યો અને બીજો જે એક લેબર હતા એ પાછળ ભાગ્યા અને ઓલા બેને અંદાજ ન આવ્યો કે આવું કાંઈ થાય છે એટલે એને ઉપર જોવા ગયો એટલે એની માથે આવી.